આટલો ડબલો કેમ પૂરું થશે ભાઈ? ભાઈ બહુ વાસ મારે હો ને. મજા આવે ને. ચાલુ રાખો તો. સો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના બ્લોગની શરૂઆત બહુ લેટ થાય છે, કંઈક 5:30 વાગે છે અને હવે હું બ્લોગની શરૂઆત કરું છું. સવારના થોડું કામ હતું એટલા માટે રહી ગયું છે. અને પાછો બ્લોગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ખબર છે? કે હેમલભાઈની દુકાનેથી ચાલુ થાય છે. પાછલા ફેરે આપણે જોયું હતું ઘણી બધી પ્લાયવુડ આપણે લઈ આવ્યા હતા કામ માટે, જેના રેક બનાવવાના હતા અને એ રેક બની ગયા છે. તો એ હું તમને બતાવું કે કેટલા રેક બનાવ્યા છે ને કેવી ટાઈપના આપણે રેક બનાવ્યા છે. હાલ તો હેમલભાઈ જે કચરો નીકળ્યો છે પ્લાયવુડમાંથી એ સાફ કરી રહ્યા છે, કોથળો ભરી રહ્યા છે. ઠીક છે. અને આ છે રેક. જો આટલા બધા કંઈક તો રેક બની ગયા છે, આપણે ચાલવાની જગ્યા બી નથી. તો જો એક આમાં કેટલા સેલ્ફ છે? 1 2 3 4 5 6. બીજો આ છે 3 4 5 6 રેક છે. અને આ તમે જોયું હશે પરેશભાઈની દુકાને જેમાં આપણે જોયા હતા ને રેક, તો એવી ટાઈપના બનાવેલા છે. ને આવા 2 છે, 1 અને 2. બાકી તો આડા સેલ્ફના છે, નાના એવા. તો ગાઈસ, રેક તો તૈયાર થઈ ગયા છે ને હવે જે કામ છે ને આ રેક ઉપર આપણે કરવાનો છે પ્રાઇમર અને કલર. અને એ કલર ને પ્રાઇમર ને બધું આપણે લઈ આવ્યા છીએ, જેની અંદર આ વ્હાઇટ કલર છે. વ્હાઇટ કલર કરવાનો છે રેક ઉપર. અને આ છે એનું પ્રાઇમર જે કલરથી પહેલાં લાગશે. અને એની સાથે એની અંદર ને આપણે આ મિક્સ કરવાના છીએ કલરની સાથે. આ છે ટર્મિનેટર. એકચ્યુઅલી આ જે છે ને ટર્મિનેટર એ મિક્સ થશે પ્રાઇમર સાથે અને કલર સાથે મિક્સ થશે આ ટર્પેન્ટાઇન. તો આની શરૂઆત આપણે કરવાની છે આજે. અને ગાઈઝ, આ જે છે ને ટર્મિનેટર એટલા માટે લીધું છે કેમ કે આ લાકડા છે ને આપણા ગામમાં ઉદયનો પ્રોબ્લેમ ઘણો બધો છે. તો ઉદય ના લાગે ને એટલા માટે ટર્મિનેટર આપણે પ્રાઇમર સાથે મિક્સ કરશું અને પછી આના ઉપર લગાડશું. અને કલરને લગાડવા માટે જો એક બ્રશ લીધો છે અને 2 રોલર લીધા છે નાના 4 ઇંચના. તો અત્યારે આ કામ કરવાનું છે આપણે, રેક ઉપર કલરને કરવાનું છે. હાથમાં ગ્લવ્સ પહેરીને કલર થશે ભાઈ, મને તો ખબર નથી. આ લઈ આવ્યો છો એમ. અરે પ્લાસ્ટિક પોલિથીન લગાડી દીધી હાથમાં તો હાલત ના હાલત. હાથમાં જબલું. अरे यार कौन सी कंपनी का माल लेके आया रे तू इतना सस्ता? अरे जबला પહેરી લેશું હાથમાં. તો આ ડબ્બો ખોલ્યો છે આપણે. અને પ્રાઇમર છે, મને એમ કે વ્હાઇટ કલર છે પણ એકચ્યુઅલી આ પ્રાઇમર છે. કલર તો હું છે સામેની બાજુ. આટલો ડબલો કેમ પૂરું થશે ભાઈ? મોટી બાલ્ટી જોઈએ આમાં. આટલું ડબલું. તો જો માર્કેટમાંથી આપણે એને 3 લીટરની બાલ્ટી લઈ આવ્યા છીએ. આ તો બી ઠીક રહેશે આના કરતાં. બસ. તો જો પ્રાઇમર આપણે બાલ્ટીમાં નાખ્યું છે ને હવે એની અંદર આપણે નાખીએ ટર્મિનેટર. આટલું થઈ જશે ભાઈ. બહુ વાસ મારે હો ને. પેઇન્ટ કરતા તો ઘણો બધો વાસ મારે. તો ગાઈસ, જો બંને બાલ્ટીની અંદર એને આપણે ટર્મિનેટર મિક્સ કરી નાખ્યું છે. હવે એક બાલ્ટી અમારા હેમલભાઈ પકડશે અને બીજી બાલ્ટી આપણે પકડીને પ્રાઇમર લગાડવાનો છે. આ દઈ દે મને આ રોલરથી. જોઈએ પ્રાઇમર કેવું લાગે છે. પ્લાયવુડ છે ને ચૂસી લેશે મને લાગે. તો આ ગોળાથી આપણે શરૂઆત કરવાની છે. વાસ મારે નથી મારતું. અરે વાહ, કદી તે વિચાર્યું તો મારા ભેગું પેઇન્ટિંગનું કામ કરવું પડશે તને? મજા આવે ને. ચાલુ રાખો તો. તો ચાલો ભાઈ, હેમલભાઈ તો લાગી ગયા છે આ ગોળામાં. આપણે બીજો ગોળો પકડી. તો ગાઈસ, મને એમ કે આ કામ એને બહુ સહેલું હશે પણ એટલું બી સહેલું નથી. અમે લોકો એને આ એક ગોળામાં લાગે છે. હેમલ પહેલાં આ ગોળો કરતો હતો, પછી એને એ કેન્સલ કરીને અમે 2 જણા આમાં લાગ્યા છીએ. હજુ મેં એને આ 3 સાઈડ કરી છે, એમાં આપણી હાલત ખરાબ થઈ ગઈ છે. તો ગાઈસ, એક રેકનું કામ થઈ ગયું છે અને હવે આપણે બીજો રેક પસંદ કરવાનો છે. તો મને લાગે છે આને કરીએ આપણે. આના જો હાથમાં આવા દાગ થઈ ગયા છે. હાથ ભલે ખરાબ થાય ભાઈ, કપડાં ખરાબ ના થવા જોઈએ. આ કામ તો ચાલુ કપડાં અથવા તો ખરાબ કપડામાં કરવું જોઈએ, પણ અમે લોકો તો લાગી ચડ્યા છીએ. બાકી આપણું કામ તો જો કેવું જોરદાર ને એકદમ ફિનિશિંગ વાળું. આમ તો પેન્ટર બી નહીં કરતા હોય. બાકી અમારા ભાઈને તકલીફ પડે કેમ કે અંદરની સાઈડે કરવાનું છે ને ભાઈ, ઉપરની બાજુ, અંદરની બાજુ, નીચેની બાજુ, તો થોડીક તકલીફ પડે. આપણે તો બારેની સાઈડનો કોન્ટ્રાક્ટ લીધો છે. તો ગાઈસ, જો એક આ ગોળો થઈ ગયો છે, આ રેક પણ થઈ ગયો છે, આ રેક પણ થઈ ગયો છે,
આ એક થવા આવ્યો છે અને આ બધાનો બાપ છે. આ દાદાને કરવામાં ઘણી બધી તકલીફ થાય છે કેમ કે ચારે બાજુ કલર લાગે છે. આ 3 ખાના મેં કરે ને ત્યાં સુધીમાં અમારા આ ભાઈએ ને આ આખો ઘોડો કરી નાખ્યો. ખાલી લાસ્ટ ફ્લોર બાકી છે ને હું હજી પહોંચ્યો છું આ ચોથા બોક્સમાં. તો આને કરવામાં આપણી હાલત ખરાબ થવાની છે. ને આ ભાઈ હવે આવે જો તમારે જરૂર પહેલા હતી પણ તમે ખાલી આવડા કા હેરાન તાવડા કલર ડબલા રો માથે ઊંધું કરો રડતો આવશે બધે. કયા ગામના ભાઈ જે રસ્તે જાય પાછા લઈ જાઓ. એટલે તમે શું લાગેલો યોગ્ય આપણી મહેનત નહીં હતો આપણી આવડી મહેનત કરી. એટલે તમે શું લાગેલું કલર ડબલો ખાને માથે રાખે ડિઝાઇન કેવી છે ખબર આ ઘોડા કરોડોમાં વેચાશે. અમે તમને બોલાય નથી ભાઈ નથી તમારી સલાહની જરૂર અમને. હે સૂચન દેવા અહીંયા રૂપાળ થઈ ગયો યાર. કલર કરતા કલર નથી કરો હાથમાં આવીને ધોળો થાય. તો બારે તો સાંજ થઈ ગઈ છે ભાઈ. વાગી ગયા છે કંઈક 8:10 ઓછી છે અને હવે બાકી છે ખાલી સામેવાળો જે રેક છે ને એ અને આ થોડોક અડધો બાકી છે. લોકો કામ છે એ હું કરું છું. આ બેસ પેપર સાદા કામ બે ઘોડા તૈયાર કરે. આ લોકો તૈયાર કરે છે. આ હું કરું છું. બસ બીજું કઈ. તો ગઈ સવાર થઈ છે ને ગઈકાલે જે આપણે પ્રાઇમર લગાડે ને ભાઈ એની સ્મેલ, પ્રાઇમરની તો સ્મેલ નથી પણ જે અંદર ટર્મિનેટર એડ કરતા એની જે સ્મેલ હતી ને ભાઈ બહુ ભયાનક હતી. થોડી વાર તો અમને એમ થયું કે ચલો નોર્મલી એ થઈ જશે વાંધો નથી આપણે બધા જે રેક છે એ કરી લેશું પણ ટાઈમ લાગી કે ભાઈ જે લાસ્ટમાં જે આવ્યો રેક ખાનાવાળો એમાં ઘણો બધો સમય લાગી ગયો. એ મેં અડધો મૂકી દીધો છે, અડધો આજે કરવાનો છે. ત્યાં તો હેમલ પાછળ લાગી ગયો હશે સવારના. પણ ભાઈ મેઇન વાત એ હતી કે જે ટર્મિનેટરની જે સ્મેલ હતી ને એ અમારા એને રાતના જ્યારે ઘરે આવ્યા ને ત્યાં સુધી અમારા નાકમાં હતી. હજુ બી અમને એ ફીલ થાય છે કે આ સ્મેલ આપણા અંદર છે. તો આજે જો અગર કલર કરવાનું થશે ને તો આપણે માસ્ક પહેરીને કલર કરવાનો છે. અને ભાઈ આંખમાં બી ફીલ થાય. આંખમાં જ્યારે બાજુમાં જઈને મતલબ બાજુમાં કલર કરતા તો એમ થાય કે આંખની અંદર જલન થાય છે. એટલું ખતરનાક કેમિકલ ભાઈ. તો કાલે તો માંડ અમે એને ભાઈ એ કામ કર્યું છે, મતલબ પૂરું ના કરી શક્યા, થોડુંક બાકી રહી ગયું છે. આજે કરવાનું છે, હજુ તો કલર બાકી છે. કલરમાં એટલી સ્મેલ નહીં હોય પણ હા તો ભાઈ બહુ ભયાનક હતું. ખેર આજનો જે બ્લોગ છે ભાઈ અહીંયા સુધી જ રાખી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય ટેક કેર. બાકી જો તમે પ્રાઇમરની સાથે ટર્મિનેટર એડ કરીને ક્યાંક લગાડતા હો તો મોજા અને માસ્ક જરૂર પહેરજો. ચશ્મા બી પહેરશો તો બી ચાલશે. બાકી એટલું તો જરૂરી છે. દાગા બી નતા નીકળતા ભાઈ. કાલે રગડીને તો દાગા કાઢે છે હાથમાંથી ને પગમાંથી ને. ઠીક છે, ચલો બાય. આનું કામ જો તમે અમે લોકો હોય ને ભાઈ ઉપરથી એને લેતા આવે. ઠીક છે, આ ભાઈનું કામ કેવું હોય જુઓ. એક આ એને કર્યું હોય, પછી આ કર્યું હોય, ઠીક છે, આ વચ્ચે મૂકી દીધા હોય, પછી આ પટ્ટો કર્યો હોય, એવું કામ હે. કામ ઘણું દેખો ગમે સિસ્ટમથી નથી ભાઈ, મજા આવે એમ.